ગીરમાં અમદાવાદ રાજકોટના રોકાણકારોએ બ્રેક મારી છે। ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોનની જમીન લે વેચને મોટી અસર પહોંચી છે। મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનોના સોદા અટક્યા છે। ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થતા 60% લોકો જમીન વેચવા તૈયાર છે। જમીનના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છતાં ગ્રાહક નથી મળતા। 80 લાખની જમીન હવે 50 લાખમાં મળે છે છતાં ખરીદદાર નથી મળતા। સોના જેવી જમીન સરકારના નિર્ણયથી કથિર સમાન બની ગઈ છે। અસરગ્રસ્ત વિસ્તારોના જમીન દલાલો અને ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। ટોકનની રકમ જતી કરીને પણ લોકો સોદા કેન્સલ કરી રહ્યા છે। ઇકો ઝોનની સૌથી વધુ અસર તલાળા અને મેંદરડા તાલુકામાં દેખાઈ રહી છે। મહત્વનું છે કે 18 નવેમ્બરે વાંધા સૂચનો માટેની 60 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે। એવું હતું કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડતા મારી જમીનને જે જમીનની કિંમત 25 લાખ રૂપિયા હતી અને હું ફાર્મ માટે 12 જમીન ગોતતો હતો તો એની અત્યારે હવે હું અમારી 12 વીઘા જમીન વેચું તો ત્યાં 1 વીઘો પણ આવે એમ નથી। એટલો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે મારી જમીનની કિંમત અત્યારે 5 લાખમાં પણ કોઈ લેવા રેડી નથી। ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડ્યા ત્યારબાદ જમીનોના લે વેચના સોદાઓ સાવ અટકી જ ગયા છે। જેને સટાખતો થઈ ગયા હતા, જે સોદા થઈ ગયાની વાત હતી, એ તમામ સોદાઓ અત્યારે રોકાઈ ગયા છે। એનું કારણ એટલું જ છે કે હાલમાં કોઈ એમાં બાંધકામ કે અન્ય કોઈની મંજૂરી મળતી નથી, તેથી તમામ સોદાઓ અટકી ગયા છે। ને હાલમાં કોઈ ખેડૂત ખેતી કરવા માટેની જમીનની ખરીદી નથી કરેલી। બહારથી અમદાવાદ, રાજકોટથી લઈને રોકાણકારોએ આ જમીન ખરીદી કરેલી છે, જેમાં રોકાણ કરી અને ફાર્મ કે એવા આયોજનો કરેલા છે, જેથી એ ન થવાથી અત્યારે હાલમાં તમામ સોદાઓ અટકેલા પડેલા। આ ઇકો સેન્સિટિવ મેટર આવી અને જે ઇકો સેન્સિટિવ ના કાયદા અને જે બધું એના નિયમોને આવવા માંડ્યા તો એ પાર્ટીને એમ કહ્યું કે ભાઈ હવે તો આ જમીનમાં આપણે જે ટોકન રૂપે જે પૈસા આપ્યા છે એ જાતા કરાય, પરંતુ આ જમીન લેવાય નહીં। કારણ કે અત્યારે આપણે જો ઊંચા ભાવની આ જમીન લઈ અને આપણે જે ફાર્મ બનાવવું છે અને જે કરવું છે બરોબર છે, તો એ વસ્તુ આવનારા સમયમાં આ ઇકો સેન્સિટિવ ઝોન આવતા શક્ય નહીં બને બરોબર છે। તો ખોટું આપણા પૈસા બગડશે અને બધું થશે। એટલે એ લોકોએ અત્યારે જે ખેડૂત હતા એ ખેડૂતને કીધું કે ભાઈ અમારે જમીન લેવાની છે નહીં, અને બાના પેટે પૈસાની થોડી વાતચીત થયેલી બરોબર છે, પણ જે શું છે કે સોદા પડતા હોય એમાં બાનું પેટે જે રૂપિયા આપ્યા હોય તો એ લોકોના જતા જ હોય છે। તો એ લોકો અત્યારે 12 લાખ રૂપિયા જતા કરવા માટે મજબૂર થયા છે। સેન્સિટિવ ઝોન જાહેર થયું તેથી બામણાસાના જમીનના ગીર વિસ્તારમાં જે જમીનો આવેલી છે તે બધાના ભાવ અત્યારે 13 થી 15 લાખ જેવું થઈ ગયું છે। હજી નીચે જાહે તેનું કઈ નક્કી નથી। રાજકોટની હતી, અમદાવાદની હતી, પછી જામનગરની હતી, એવી 2-3 સિટીમાંથી પાર્ટીઓ આવે છે। અમે કરીએ છીએ દલાલનું કામ। ફાર્મ નહીં, ખેતી માટે એને ફાર્મ બનાવવા માટે લેવી છે। હવે એ લોકો એમ કે છે કે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયું છે તો હવે એ એટલી કિંમત ન આવે એની, અને અમારે હવે જમીન લેવી નથી। તો એક ખેડૂત વિજય હિરપરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિજયભાઈ, આપનું સ્વાગત છે। જે રીતે ઇકો સેન્સિટિવ ઝોનના કારણે જમીનોના ભાવ ઘટી રહ્યા છે, હાલમાં કેટલા ભાવ થઈ ગયા છે ને પહેલા કેટલા ભાવ હતા? ઇકો સેન્સિટિવ ઝોનના કારણે શું અસર થઈ? સર્વપ્રથમ તો જે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવી રહ્યો છે તેનાથી ગીર વિસ્તારના 60% ખેડૂતો જમીન વેચવા માટે તૈયાર થઈ ગયા છે। ત્યાં જે દુઃખની વાત છે, હાલમાં જે જમીનના સોદા થઈ ગયેલા હતા, જે 70 લાખમાં જે જમીન માંગતા, આ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયા બાદ એ જમીન કોઈ 30 લાખમાં લેવા તૈયાર નથી। આ જમીન ખરીદનાર જે રાજકોટ, અમદાવાદના જે લોકો અહીંયા બ્રોકરો ગોતીને રોજના 5 થી 10 કોલ કરતા, જે કોલ બધા બંધ થઈ ગયા છે, સોદા થતા બંધ થઈ ગયા છે। ખેડૂતો માટે મોટી મુશ્કેલી છે। અને આ ઝોન ઇકો સેન્સિટિવ ઝોન મોસમના ટાણે જ લેવામાં આવ્યો, જેથી કરીને ખેડૂતો કોઈ એનો વિરોધ ન કરે, મોસમમાં રહીએ। અને જમીનના ભાવમાં 30 થી 40% નો ભાવ અત્યારે હાલમાં ઘટાડો છે, પણ જે જમીનના સોદા થવાના હતા એ પણ અત્યારે ના પાડે છે। એવા આપણે અહીંયા 3 કિસ્સા આવેલા છે, જેમાં પહેલો છે જે 60 લાખ રૂપિયામાં જમીન નહોતી આપવાની ખેડૂતને, એ જમીન 40 થી 50 લાખમાં પણ કોઈ લેવા તૈયાર નથી। આવો છે જુનાગઢનો કિસ્સો છે, એવો જે અમારે તાલાળામાં છે, જે એક જમીનનો 4 કરોડ રૂપિયામાં સોદો થઈ ગયેલો હતો, જેમાં 25 લાખ રૂપિયા ટોકન આપેલ છે।
25 લાખ રૂપિયા ટોકન આપેલ છે, છતાં પણ એ જમીન લેવા માટે હવે તૈયાર નથી. એ 25 લાખ જાતા કરવા માટે પાર્ટી તૈયાર છે. તો એક બહુ ગંભીર બાબત છે. આવનાર સમયની અંદર ખેડૂતને કોઈ મોટી તકલીફ ન પડે એ માટે ઇકો સેન્સિટિવ રદ કરવા માટે અત્યારે ખેડૂતો બધા એક થયા છે અને ટૂંક સમયમાં 18 તારીખે મોટી રેલી છે. જમીનમાં કોઈ પણ તાલુકાની અંદર, ગીર સોમનાથના કોઈ પણ તાલુકાની અંદર જમીનની અત્યારે લેવેચ નથી થતી. છેલ્લા 40-50 દિવસથી બંધ છે અને 18 તારીખની અંદર વાંધા અરજી અને ટૂંકમાં જે સમય આપેલો હતો એના 2 મહિના પૂર્ણ થાય છે. તો સરકાર હવે તૈયાર બેઠી છે કે ક્યારે આને લગાડવામાં આવે. અને ખેડૂતો માટે મોટી મુસીબત છે. અત્યારે કોઈ પણ જમીનનો સોદો થતો જ નથી. જે થતા જે ખેડૂતો પોતાની જમીન વેચવા માટે બહાર પાડતા એ પણ અત્યારે કોઈ લેવા માટે તૈયાર નથી. તો બહુ મોટી મુસીબત છે અત્યારે ગીરની અંદર. જી આપની તો માંગણી છે કે ઇકો સેન્સિટિવ ઝોનને હટાવવામાં આવે, પરંતુ જો ના હટે તો અહીંના જે ખેડૂતો છે તેમની મુશ્કેલી કેવી રીતે વધશે? ખેડૂતની મુશ્કેલી અત્યારે જોવા જઈએ તો એક તરફ ખેડૂત મુશ્કેલીમાં જ છે. જો કદાચ ઇકો સેન્સિટિવ ઝોન લગાવવામાં આવે તો કોઈ પણ જમીન છે એની લે વેચ નહીં થાય. જે અત્યાર સુધી જે બિનખેતી જમીન થતી એ પણ રદ થશે. ટૂંકમાં ખેડૂત માટે કોઈ તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આપે જે રીતે વાત સાંભળી કે અહીંના જે ખેડૂતની વેદના છે, ઇકો સેન્સિટિવ ઝોન હટવો જોઈએ તો જ જમીનોના ભાવ ફરીથી ઉચકાશે. હાલમાં સાવ ઓછા ભાવ મળી રહ્યા છે અને 25 લાખ જેટલું ટોકન આપ્યા છતાં પણ લોકો એ સોદો કેન્સલ કરવા માટે મજબૂર થયા છે.